આ છોકરા મારા આપણે મેલે આ તો કોઈ ઘણા કોમ નતા 2-3 મકાનને પોતા કરવાના હતા ખાલી તું એકલો હું તો નહીં આવતો આમ તો બાપ બેટો 2 ભેગા હતા અને 2-3 મકાનો કચરા પોતો કરવાનું કોમ પક લીધેલું છે શું એકલો જ જો હોય તો આવશે પૈસા મારા ખાચો તો કોઈ આવું નહીં એકલો તો આવશે ખાવાના ટાઈમે પોતો કહીને આવતો રહે ઘણું પછી એટલું કોમ કરે હા પપ્પા હા પોતા મારીને આવ્યો પેલા ભાઈ પેલા મનસુખભાઈ બંગલામાં ઓય અને પેલા દિલીપભાઈ અહીંયા પોતા કરી આવ્યો એને ચાવી પેલા જોડમાં મકાનમાં હતી તને આલી ઓય આલી હતી એમ મેં ફોન કર્યો હતો ને હોય તે આલી હતી એટલે હું તને કેવું વિહરાઈ ગયો આમ તો કાયમ હું એક બંગલામાં ચાવી જોડમાંથી લેતા હોય એટલે ઓય કમ્પ્લીટ થઈ ગયું ને હા કમ્પ્લીટ કમ્પ્લીટ મારી એટલે એને ફોન આવ્યો હતો મતલબ હમણાં બાપા વેકેશનમાં દિવાળીથી આ ઘેર આવે છે ઓય આમ તો મકાનિયાનો હમણાં આપણે ચો સાફ સૂફી કરવા ખાલી વાળતા હોય ઓય વાળા ખાલી તે કીધું આ તને એકલા કાંઠો તો પડ્યો છે ના રે એટલું બધું કોઈ કારણ પોતો મારીને વાળીને આવતો રહ્યો મોટું ખાલી પોણી રેડ જેવું હતું ને પેલું પેલો હાથે નહીં પકડવા આવતો પેલો દોડિયા વાળો ઓય ઓય એ બુકેટ જેવું હતું હું તો કાપુ પલાળીને આમ કહીને આવતો રહ્યો ચાલે અને ડાકા જ નહીં પડ્યા ને ના ડાકા નહીં પડ્યા પંખા ચાલુ કરી દે ઓય હું કઈ ગયું એટલે ઘણા રાખ્યું સારું પંખો સાવ રાખ્યો પછી કોઈ હુકાઈ જાય પંખો બંધ કરીને જવું તે હુકાઈ રહ્યું એટલે પંખો બંધ કરીને ભાઈ આવ્યો બરોબર એટલે શું ડાકા પડે તો ખરાબ લાગે હા રડ એટલું તો કામ કર્યું હો આપણે ઠપો આવે બીજું કોઈ નહીં ના ના આવે ટપકો આ તો ભાઈ કોમ બંગલાનું નળતું નહીં એ તો આપણે વળી આ કોમ કાયમથી કરો છો ને એટલે સારું બાજી જ નહીં રાખ્યું ને કશું હા બધું ત્રણ જોડે પોતા લાયા એ તૂટી ગયો પણ તમે હાગું નહીં કરાતા એમાં હું ઓઠો થઈ જાય પોતા મારી જેટલા પોતા તૂટી છે કહાઈ છે પોતા પણ મારું હજી હાગું નહીં થયું કહો હજી મુસળનો દોરો ફૂટ્યો નહીં ને પૈણાવો ચાલુ થઈ ગયું પણ આમને આતા તો પાછું બધા જેવું કે આ તો કે શું કહેવાય મોટો છોકરો છે ને એવા બધા ખોમિયો કાઢે એટલે આતાથી સારું એમ કશું ખોમી ના કાઢે ભયા અને આપણે થોડીક પૈસા કમાવો તો પહેલાં તો પૈસા ઉડાડવામાં કોઈક વરઘોડો કોમ આવે કે પોતામાં તો હું પૈસા કમાવ કેમ તાણે એટલે એક બંગલે 9,000 રૂપિયા લાવશો પછી કેટલા પૈસા લેવાના 9,000માં ખાવા ખર્ચો જાય ને કેટલો ખર્ચો ના જાય એ તો થાય રહેવાનું થાય પણ પોતામાં તો કેટલું રહેતા કે એ કરે રાખવાનું ભયા અને પેલી ગાડીઓ મેં ધોયું તું નહીં જોયું તું પણ હું કહું તમને કોકને વાતો કરતા રહો કે મારા છોકરાને હગું કરાવો એમ એટલે તું પૈણ ના કરી જવાનું હા લે હળી તો આપણે હગાવાલામાં ચોક કહેતો રહું એટલે 1-2 વર્ષમાં ચોક હગું જોવો અને પછી તારે હગું કરી નાખા એમ કે કોકને વાતો કરતો રહો ને તો એમ કે હારું હગું થઈ જાય એ તો કરતા રહ્યા હા તમે જન્મ પૈણું થઈ રહ્યા છો એમને તો કીધેલું સારું એમ તો પણ તારે શું કહેવાનું અમને ખબર અમારો છોકરો છે પૈણવડો થયો છે નહીં થયો આ તો મેં તમને કીધું કહેવાનું શું આવે અમને ખબર પડતી કે છોકરો અમારો પૈણવડો થયો છે અમારે થોડી ગોતવી પડશે એને હગું કરવું પડશે કે હારું તા હગું કરાવજો આપણે ભયા ધંધાની દૂર રાખવાની તો ઓછો બીડીને ધંધો જ કરવાનો ધંધો તો કરું છું કે જેમાં આપણે ઝાડને ફળ આવે કાચું અને પછી ટેમ થાય એટલે પાચીને હેઠું પડે એ ટેમે બધું પાકે એટલે એમ અમારે છે ને તું નજરમ છે પણ કે લગ્ન કરવાનું ટેમ આવશે એટલે તારો વિવાહ કરી દે આમ તો જબર તો કરું પોતા મારા જવું તો આમ એ ઘરવાળા શું કહેતા કે જબર પોતું મારો કે લાદી આમ ચકચકાટ કે ચેવી આમ એ તો પેલો આપણે એસિડ રેડ દેવાનું એમ ચેવા કહો બાટલા એને મગાવી દેવાના એવું જ કામ કરું થોડું એસિડ વધારે રેડે એટલે લાદી સોખી થઈ જાય એમને એવું જ કામ કરું એમ કે એ બરોબર છે હારું હાગું કરાવશે આપણા ધંધાને જોર રાખો હા ધંધો કરો ને એટલે આપણે મેળાઈ જાય પછી 2 વર્ષમાં મેળાઈ જાય કેમ છો રોમાજી આવો કોનો પે આવો મજામાં આવો આવો મનુજી આવો આનંદ કરો હો ને બસ તને આનંદ કરો જલસા કરો બેવા દે ના શું બાપ દીકરો એકલા બેઠા વાતો કરતા હતા એટલે ભાઈ ધંધાની વાત એમ ધંધાની વાત ધંધાની વાતો એમ ના સારું કે ભાઈ ધંધો જ કરવો જ પડે ને ભાઈ ધંધો થોડું કોઈ આલી જવાનું આપણે ધંધે ઉજળા ધંધા ઉતરો સાચી વાત કોઈ આપણે ઘેર થોડું કોઈ નાખી જવાનું કિલો હગો ભાઈ કમળ વાસીને રોટલો ખાય કોમ કરશે ખાશો તો કેવું ચાલે બીજું શાંતિ શાંતિ આપણું
છોકરા લોટો બોટો પાણી નો તો પા હા લાવ લાવ પોણી પાકી મનુભાઈ નહીં. હે હા. હું શું કહેતો તો હા છોકરો તમારો મોટો બધો થઈ ગયો એટલે ઉંમર લાયક છો મારા હગું કરે એવડો થઈ ગયો હે વાત સાચી છે. ઓએ તો કરીબ નહીં તમે એને ઓફર તો વાત ના કરજો મારો હમણાં હવારમાં વાપર્યો હતો. ના ના એ તો મને એવું લાગતું હતું તો બે વાતો કરતા હતા એટલે તમે પાણી ભરવા મેળ દીધો એને લોટો લઈ મારા બેટો કે મારે હગું કરો. હા તે હગું કરે એવડો થઈ ગયો મુજનો દોરો જ ફૂટી ગયો હે વાત સાચી છે હા. મનુભાઈ આપણે એક ચોક આપણે ઘરે પોહે એવી ચોક હગું આવે તો હગું કરાય નહીં યાર. એ વાત સાચી ભાઈ આ તો ભાઈ 100 વર્ષનું હગું એમને આમ કોટો આવે તો આપણે લોટા ભરતા કઈ નાખે હા ગયણા ગાડીને પાણી પીવું પડે તા પછી તે હું શું કહેતો હતો હા મારે ધોનમાં સહી 100 સહી હે આમ જેવું ગરીબ ઘર છે હોવા સારું હ આપણે પૈસા વાળું બંગલા વાળું નથી હોતું પ્યા ના આપણા જેવો જ છીએ હરખે હરખું હોય આ બે હરખા ને આપણે બે હરખા બસ એવું હે હોય તો વાત નાખજો. ફોટો બતાવ છોડીને ફોટો લાવ્યા છો હોવે ખિસ્સામાં ફોટો લઈ લઈને હું ફરું છું એમ ગમે તો ચોક ચોકથી ફિટ થઈ જાય કી બતાવો આમ દોધ પડી ગયેલી છે દોધ છે લે ચોજ્યું કીધું આ રહ્યો હા લ્યો જુઓ વાહ માર ભાઈ આ જ છે આ મર્યાદા વાળી છોડી દો. એકદમ દેશી શુદ્ધ સાદે સંસ્કારી આ શું આ તો ઓઠણી બોઠણી ઓઢેલી છે કેવી ઓઢેલી હે જો તો ઘાઘરી પહેરી એકદમ સેમ ને સેમ ટુ સેમ ગામડાનો પોશાક આવો સીધો મોણસ જોઈ મને હા ગામડાની પેલા પેન્ટ બેન્ટ પહેરી છોડી ફોટો બતાવ્યો તો હું તરત હાલ ના પાડી દો પણ આ થોડુંક મને તમે આ લુગડા તો ખબર પડી ગયો વ્યવસ્થિત મોણસ. સંસ્કારી હા છોકરો આ બાજુ પાણી પીને આવે ને હા પછી એને બતાવો આપણે તો કઈ વાત તો તમારા આપણે છોકરા ઓલે પોલે હોમાં જોઈ થાય પાસ કરે એકદમ સીધી સાદી સિમ્પલ એ વાત સાચી પણ આપણે ગમાડે મેળ ના આવે આ તો હા. બે મોડન છોકરા છોડીને બે બતાવતા મેળ આવે બે અને તાણી હાથમાં દાંતેલું એમ તો બાજરી વાઢવા જાય કપાનો ફૂલ વેણવા જાય એમ હા ખેતીની કોમે કર તમારે ટેકો સારો થાય હા બાપ દીકરાને તો અમારે તો જો ખેતીવાડી છે ના 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 એને તમારો ધંધો શું હોય પોતાનો ધંધો એમ ને? અમારે પોતાનો ધંધો હા 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 બરોબર હા ના આ તો કોક મને પૂછન માં કેવા થાય કે યાર ના. કે ભાઈ ધંધો હું કે સોરીન મા બાપ પૂછે હમ કે ભાઈ છોકરો શું કરે છોકરા બાપનો શું કરે અહીં ધંધો શું છે તમારે કેવા થાય કે ભાઈ પોતાનો ધંધો છે અમારે પોતાનો ધંધો છે આપણે તો ચેડથી ઊંઘર્યા ને હે કામ કરતા જઈએ તારના પોતાનો ધંધો કરી દીધો એટલે ના 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 કોઈનો આપણે હાથ દેતા આવા તાણી ને ના ના એ સારું ભાઈ પોતાનો ધંધો કહેવાય તા ભાઈ કોઈની હારા બારી તો નહીં કશું કોઈ પૂછે કે આનો ધંધો પોતાનો ધંધો હો હા ના ના હાર તાર હું કહીશ તાન હા બરોબર કે ભાઈ પોતાનો ધંધો હે એમ આ ફોટો રાખું કે તમારી ઈચ્છા તો આ ફોટો લીધો પણ આ છોકરો પાણી ફેન આવે ને એટલે છોકરા બતાવી દઉં પછી તો ફોટો લીધો હા ફોટાનું શું કરજો આખી સોડી તમને આલું હોય ને ફોટાનું જા, પાણી પીવો છોકરો આવ્યો પાણી ફરક આ છોકરા બતાવે એ છોકરા હા આ મનોજી હગુ લઈને આવ્યા છે હા તો સારું કહેવાય લે મનુજી હા એટલે મોઢામાં ગોળો આવ્યો રાજી રાજી થઈ ગઈ તરત હા તમારા મોઢામાં ગો નથી હા એ મોઢામાં સોર્યો પણ આ છોડીને ફોટો લાવ્યા છે તો તને ગમતી હોય ને તો આપણે હા પાડો છોડી દો હારી હારી હોય તો ભાઈ હા એને હા પાડે એમ વાત છે ના ગમે ગમે છે ઓએ ગમત નથી શુદ્ધતા દે સંસ્કારી હે ઓએ સંસાર હા દેખાય ગોમડાની હે હા ગોમડાની અને તારા લાગે છે પછી લે ગમે ગમે છે ને ઓએ પણ ભાઈ તારા છોકરાને ગમે છે તમે ના હોય તો વેવાઈને કહેજો ગોળ ધોળા ખાઈને ના હોય તો વૈશાખ મહિનામાં ટાબડા ડિઝાઇન કરી દઈએ વૈશાખ મહિના હા તે બોલાયેલો હું સોરીન માનન બાપને હા આ કરી નાખો પાકું બસ બરોબર હો હો હા તો તાર હું અઠવાડિયે તે તમને હા મેં મને હંગાત લઈને જાઉં લ્યો અને વેવાઈની શું ધંધો કરે છે હવે એ તો ધંધાનો જ મારું બેટ મેં પૂછવું પડશે એટલે તો એ છોડીને ફોટો લઈને આવ્યા ને એને ધંધાની ખબર નહીં પછી તો ખાલી હગાની જ વાત કરી હતી એમ હા હમ. પૂછી લે હેડો ને હા હા એ તો ટેન્શન ના લેવો આપણે વિવાહનું શું કામ તમારે તો સોડીનું કામ છે કી આપણે ધંધા શું મતલબ આપણે હા. જોડે આપણે ઘેર લાવી છે ભાઈ હા હે તો પછી આપણે જો છોકરા અહીંયા કામ કરવા મેળવો છે હા તમારા છોકરા તો એ પાડીઓ બાંધવા મેલો ગભો પાવડો કરીને એક ગમે તે હોક કરતા આપણે નહીં જોવાનું હા તાર તમે કહેજો તો હા તાર હો કરવું હોય તો એ કહેજો યાર છોકરો સારો હો હે છોકરા ફોટો બોટો લાવો 24 કલાક એસિડ મર્યા છે હા બધું જોઈ લઈશ આપ હારો હારો એમ કહું દેખાવડો છે એમ તો દેખાવડો જ હોય હોવ. છે છોડી એમ તો પોથી નહીં પાડી હે
આ બીસો સારો પહેર્યો કેલાલ જાદુગર જેવું. હવે વેરાયટીમાં આ કમાઈ એટલે બધું લુગડામાં જ પૈસા કાઢે. ના ના હારું ભાત ભરેલું હો કેલાલ જાદુગર જેવો લાગે. કોઈ જાદુ બાદુ નહીં કરતો કી. 10-15 દાડા થઈ એટલે કે પપ્પા મારા લુગડો લાવવો પડશે. આપણે શું કે કોમ ટેકો પૂરા એટલે કે હું હશોક લાવતો. લુકડો તો હારા પહેરવા જ પડે કે પોતાનો ધંધો હે ને. હા હા વાત સાચી. પોતાને નતા તો પછી લેવા જેવો તેવો પહેરશો. ધંધામાં કોઈ ભાગ નહીં, આપણો પોતાનો જ. હા 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 હારું તાને હવે હું જઉં તાને. હા હા તમે થોડું ખડકા કરાવજો હો કે અરે જો નહીં કે હમણાં 2-4 દાડા પાછો આવ્યો નહીં. હમાસર આવજો. હા તમારું કામ પહેલા કર્યું, બીજો બધે કામ પાછળ ઠેલી મેલ્યો. સારું હા સારું. પેલા આજે જ કામ હું જે કામ હાથમાં ના આવું ને એ કદી અધૂરું નહીં મેલતો. અને પૂછું કહેતો તો હમણાં છોકરો જોવા માગશી કે ફોટો લઈ જાઓ? એ તો હવે તમારી ઈચ્છા. ફોટો હાલો તો ફોટો બતાવી દો. હા તો ફોટો લઈ જાજો. કશું હતો નહીં. મારી પર વિશ્વાસ રાખો. વિશ્વાસ નહીં આવતો હા હું કોણ પડી ગયો પિત્તર. અમારે પછી કોમમાં ઢીલ પડે ને તો પછી ધંધામાં મને કોમ પડે. હા તને અમુક કાંઈ કામ ને જો નહીં કાંઈ નહીં હવે તો ફોન કરું હું તમને. અમારો ધંધો છે ને વહેલા 100 વાગે ચાલુ જ થઈ જાય હા એટલે. હા તો હું ફોન કરું તમને. હા જઈને તરત પાકા સમાચાર હાલ દઉં. હા જાઉં. જો હા ચાલો. એ સુખી થો. એ હા હો એ ભગવાન તમે સુખી રાખે. સારું કર્યું હો, હગાનું વાત કરી દીધી. ભાઈ લાલ પણ આખો દા ભાઈ ટક્કર દીધી. એમની આપણે તો પોતાનો ધંધો એટલે આપણે શું ટેન્શન તે તાણે. તેમાં શું કે નોનપ છે એમની કેવા પૈસા આવે પોતાનો ધંધો એટલે. તે આમ વેવાય અપાસી તો કે આ એનો પોતાનો ધંધો છે એમ. તો પૈણી થઈ રહી હતી. આ તો આ ભગવાને ઓટોમેટિક એના આડિયા જેવો ઉડતો મેલ્યો. એ સાચી વાત હો. હે આપણે ગોતવા ના જવું પડ્યું. તાણે આપણે હાકું ગોતવા જવું પડ્યું ના જવું પડે ને. હવે આપણે વૈશાખ મહિનામાં તાકડ ધીના કરી નાખે. તું હેડજી આપણો કોમ જતો પછી એ બાચી રહી જાય હેડજી. હાડો. હું ખેતરમાં ઓટો મારતા આવું કે હું ભૂંડરા બધા ફરી વાળે કે દાડા દીવે ગાવડાએ ફરી વાળે ઓટો મારીને આવું કે. કારુજી હવ શું એકલા બોલો છો? એ તો આગળ ખેતરમાં ઓટો મારતા આવું કે વળી. અત્યારે તો દાડા દીવે ગાવડા ફરી વાળે મારા બેટા. તમે કોઈ દાડો ખેતરમાં આવતા નહીં ને આજે કેમ ખેતરમાં ભૂલા પડ્યા? આજ વળી થોડો નવરો હતો કે લાઈન જતા આવું ખેતરમાં. નવરાશ આજે જ મળી. કોઈ દાડ નવરાશ નહીં મળતી. એ તો ટાઈમ જેવો હોય એવો પણ નીકળું આમ તો નહીં આવતો પણ આજ વળી લાવો ને ઘેર બેઠા ખોટો કંટાળે તો કીધું ખેતરમાં ઓટો મારતા આવું તો. એવું છે એમ ને? હોય તમે ખેતર શું કોઈ ભજવાડ કર્યો શું કો કે? આતા તો કેવું હોય કે રખડતા ગાવડે ફરતા હોય ભૂંડરાય દાડા દીવે ભ્રમણ ઉડાડતા હોય કીધું ઘેર બેસી જવું કીધું કે ઓટો મારવા જવા છે ને. ના સારું ઓહ બરાબર છે. જવું પડે ને આખો દાડો તો એમ કે ઓમ તો ચો. હા જતા જાઓ હો હા જતા. તમે શું કરો છો? હા એરંડાની બધી ડોકીઓ તૂટી ગઈ હતી તો હમું કરવા આવ્યો હતો. ઓ કરો તમે તાર કેળા રાખવી પડે કે નહીં? ઓ આવી જવા છે તમ. મારો બેટો પંચાયતીઓ આખા ગામની પંચાયત કરે છે. આ લગીર થઈને હેડ્યા હોય તો એ બધી આખી કે છે ચમ ખેતરમાં હેડ્યા છે. હવે ખેતરમાં તો હું જાઉં જ નહીં. ખેતર અમારું ખેતરમાં હું જાઉં કે ના જાઉં એને હું ચિંતા હે. અને એની લગીર વાત ટકતી આખા ગામમાં કહે છે. ફરીને કહે છે કે કાળુજી આમ ખેતરમાં જતા હતા આખા પંચાયત એવી પંચાયત કરે છે ને જબરજસ્ત. એના શેઠે થઈને હેડે તો આપણે તો ગુનો. હું તો આમ ફરીને ગયો હતો આ પંચાયત ત્યાં ચો શેઠે થઈને હેડવાની જરૂર હતી. દેખાતાય નહીં. મારું બેટું 12 મહિને બાવ જાગ્યો છે. આ કારુજી કોઈ દાડો ખેતરમાં ઓટો મારતા નહીં અને આજે શીખે ખેતરમાં ચમ આવ્યા છે. મને વેમ પડે છે હમણાં ઉપર. કોઈક દારમાં કોઈક કારું લાગે છે. કહેતા નહીં પણ મારે એમની ધોન તો રાખવી પડશે ઓઠે કે આ ખીચડી ચો જાય છે. મારું બેટું મને ઓઠે રહીને ધોન રાખવા દેવાની. તો કે કારુજી મોણા ભાવ કોઈ ઓછો નહીં ભાવ મેલો મોણ જ છે મારો. કહેતો નહીં આપણને પણ મારે ધોન રાખવી પડશે એમની. હા આ 12 મહિને બાવો જાગ્યો છે પણ. હા મનુજીને કીધું તું પણ કોઈ હજી જવાબ ના લાવે. ફોન કરીને પૂછી દઉં. હલો હા કાળુજી બોલો. હા પેલી વાત કરી હતી શું કર્યું પછી? હા હું તમારા જોડે જાઉં ઈકને જાઉં. ચોકન હો તમે? હા હું પેલા લાલભાઈને એડા રે ને છેટે જ છું. હા તો હું ઈકન પકવાત થયો તારે હાલ જ આવું હો. હા આવો તારાડો. એ હા
હા રડો હોય જ આવે છે રડો. હવે હોય આવી ચિંતા નહીં, હું રૂબરૂ જ વાત કરી લઈએ ને. કઈનો ફોટો તો આલ્યો તો, હવે શું કરીને આયા છીએ કે કઈનો ફોટો તો લઈને જશે હવે. કેટલે રહ્યા છીએ હવે. હા આયા લાગે, હા આયા આયા ને. હા કાળુજી, હા કેમ છો? મજામાં? બસ એકદમ શાંતિ છે. હા, તમને યાદ કરતો કરતો હું આવતો તો કોઈ રસ્તામાં. એવું હતું હા, એમ? તમારો ફોન આવ્યો કો. ઓહો, જબરા નસીબદાર હો તમે. જબરજસ્ત. હા, તમે જે આ છોડીનો ફોટો તમે મને આલ્યો તો કે નહીં? ઓહો મેં આલ્યો તો. અરે ફોટો ઓહો હગા માટે. હા એટલે શું કર્યું કહો? હા, તે પાકું કરીને આવ્યો. છોકરો જબરો હોય, દેખાવડો. ઓહો, હા, અને છોકરો બોકરો ધંધો બંધો શું કરે છે બધું? પોતાનો ધંધો હે. પોતાનો અને તાણ પછી પોતાનો ધંધો હે ને. બાપને ને દીકરાને બેને પોતાનો ધંધો હે. તો પછી એવું જોતું જ તું મારે તો. હા, આવો. સંસ્કારી છોકરો છે. ઓહો, આવો આખો દાડો થોડી ખેતી કરી કરીને અમે શું ખેતીમાં લેવાનું, અને પોતાનો ધંધો હોય તે તો એ તો સારું કે એટલું તો તમારા છોરી સુખમાં જા, સુખમાં. વાત સાચી છે. હા, હરી ભાજી બે કટકાય નહીં કરવા. પોતાનો ધંધો પર શું જોવાનું હોય? કોઈ જોવાનું નહીં, પોતાનો ધંધો હોય તો હળી સારું જ છે કે બે ટકા ખાવાનું જ છે કે. હા, તાણ પછી વાત સાચી. અલા હોના ના હિંચકામાં ગરમે બેઠી બેઠી ઝૂલશે. હો રે, જલસા કરશે, જલસા. વાત સાચી. આ ખેતીમાં કોઈ લેવાનું નહીં. અને તાણ પછી આમે ખેતીમાં આખો દાડો ખેતી કરી કરીને તૂટી જાય ને આખો દાડો શું કરવાનું કે પોતાનો ધંધો હોય તેમ કોક પોત પછી ભેગા કરીને કમાય ખરી. એટલે ભાઈ પોતાના ધંધા તો આગળ જવાય. વાત સાચી છે. હા, પેલી કહેવત નહીં, મધ્યમ શેતી ને ઉત્તમ ધંધો. વાત સાચી છે. હું શું કહું છું, હા બોલો કી. એટલે આપણે જોવા જવું છે એટલે જઈ આવું છે રૂબરૂ. હવે આજ તો હું બહાર જાઉં, હું થોડું કોમ છે, પણ ફોટો લાવ્યો હું મોબાઈલમાં, જોશો? હા તો બતાવો તને છોકરાનો ફોટો બતાવો. ઉભા રહો, હું હાલ જ ફોન કરું. આપણે વોટ્સઅપમાં લાવશે. હા વોટ્સઅપમાં મોકલી દે તો વાંધો નહીં. જોજો નંબર આ રી. હેલો રોમાજી. ઓ રોમાજી. હઉ હા મનુજી બોલું. હા બોલો બોલો મનુજી. તમારા છોકરાનો ફોટો વોટ્સઅપમાં મોકલજો. ફોટો જોવો છે? હા, આ છોડીને બાપને જોવો છે. હા હા, એ તો તમે વાત પહોંચી ગયા એમ ને? હા, મુઠે ઠકાણો પહોંચી ગયો, શીલો પહોંચી ગયો હું. ઉપર હો, હું આ નેટ ચાલુ કરીને ફોટો મેલું. હાલ જ મેકલો. એ હા મેલું. આવે છે? હાલ જ આવી જા વોટ્સઅપમાં. હા અત્યારે તો વોટ્સઅપ ચાલે ફાટ કરતો હમણાં આવ. 2 મિનિટમાં ફોટો હમણાં તરત. હા બોલો. મનુજી, હા, ભાઈ આ મારા છોકરાનો ફોટો મેલ્યો મી. એ હા જોઈ લો હો. હોય ત્યાં 2 ફોટા મેલ્યા છે, એક આખો અને એક અડધો પીસ. હા, એ તો બે જોઈ લે હું અમે. હોય તે હા? હા મેલું હવે. હા, બતાવી દો ફોટો. તમે ફોન મેલો. એ હા મેલ્યો. મિલ્યો. હા આ રી વોટ્સઅપ. હા આવ્યો તો. લો થોડો નજીક લાવું. જુઓ. શું કરો? હા, ઝૂમ કરો, ઝૂમે જે કહેવાય. તમે ફોટો તો જુઓ. નાના ફોટો સારો છે ને, જુઓ ક હા, કેટલો કેવો લાગે ખબર હે? હા ચંદ્રમાના ચાંદ જેવો. આ વાત સાચી છે, કમ્પ્લીટ છે હો. જબર મજૂરી કરે. પોતાનો તો ધંધો હે, બહેને બાપ દીકરા ને. હવે તો એવું આપણે જોતું જ તું. કરી નાખો કંકુના. કંકુના કરી નાખીએ આપણે. રાહ ના જોતા. ના ના, હવે ધર્મમાં કમાં ઢીલ ના રખાય. હા, સોરી સુખમાં જાય હે. વાત સાચી છે તાણ પછી તારી. આ બીજો એ રહ્યો. જો આ બીજો કમ્પ્લીટ જ છે, એના કરતા સારો છે આ જો. બીજો હા એ મસ્ત, હા એ જબર છે. લાગે ને હીરો જેવો. હા હીરો જેવો લાગે છે ને. રિતિક રોશન. હા વાત સાચી હો. લ્યો કમ્પ્લીટ છે, તમે તાર પાકું કરી કાઢો. હારું તાને. ઘર બાર બધું સુખી છે ને? ઘર બાર કેવું છે? જબરું. પોતાનો ધંધો પર શું જોવાનું હોય કયો? ના વાત સાચી, ઘર પોતાનો ધંધો હોય પણ ઘર તો આપણે શું જરૂરી છે આ તો બધું. પોતાનો ધંધા કોઈ જોયા જેવું જ ના હોય ને. વાત સાચી. આ તો કે કોઈ ક્ષેત્રનું કામ કરવાનું હોય. ના ના, દાદા સોય લે. શેતરી કરાવું નહીં. કશું ખાલી બે ટાઈમ બાપ દીકરાઓને ખાલી વધી ખવડાવશે તમારું છોડી ઘણું થઈ ગયું. વાત સાચી છે. કશું નહીં કરવાનું. એવું જોવે જ છે તાર વળી આપણે તો. મારા જો એમ કોઈ ભૂલ ના હોય. વાત સાચી. તમે પાકું કરી કમ્પ્લીટ જ હશે. લ્યો ચાલ જાહતા કયો. હવે તમે નવરા પડો એ દાડે, હું તો અમે નવરો હોય છું, ઘેર આખો દાડો નવરો હોય. તમે જે દાડ નવરા ટાઈમ કાઢો એ દાડ આપણે જઈ આવવાના, રૂબરૂ મળી આવવા. આ ધર્મના કામમાં ઢીલ નહીં. આજ જ જતા રહીએ. હાડો તે આજ જ, હું તો અમે નવરો છું તાર. હા, વાર હારો હોય.
હારો વાત આ ચોકડી સારું હે છોકરીઓ હારું હે સાચું હળો તાર ધર્મના કોમે ઢીલ લેવા કરવી ના ના ઢીલ રખાય નહીં ઉભા ફોન કરી નાખું ઈએ ને હા તો કરજો ઘરધણી ને એટલે આપણે તે આગા પાછા ના થઈ જાય અરે આ રોમાજી રોમાજી ઓ રોમાજી આવ હા મનુજી બોલ્યો મનુજી બોલો બોલો મને બચી હવે તમારો છોકરો સોરીન બાપને ગમી ગયો બરોબર ગમી ગયો ને હવ અને અમે આવીએ છીએ નક્કી કરવા તમારા ઘરે આજ ના જ? હવ આવો તે આવતા હતું એટલે ભાઈ ધર્મના કોમે ઢીલ ના કરાય ના ના વાત હાજી ભાઈ આ મારે ભાઈ આ છોકરો મારો આપણો હાથ કેવું ના પડે પણ મારો આપણો આંકડો થયો છે હા હા તે કશો વાંધો નહીં આપણે કરી જ નાખીએ તો કઈ નાખો હો નીકળીએ અમે તાને તમારા ઘેર આવીએ આવો હો ને આવો અને તમે કીધું હતું કે પોતાનો ધંધો મેં કીધું છે ને એ તો સોરીન બાપ પૂછતો તો મને હા કે હું ધંધો કરે કીધું પોતાનો ધંધો પોતાનો બાપ દીકરા બેને પોતાનો ધંધો છે હા તે કોમનું તો આપણે કેવું પડે ને ભાઈ આ પૈસેથી દારૂ ગાળતા હોય ને જો દારૂ નાખે તો વળી કે આ 5-10 વર્ષ છે ખબર પડે કે યાર મારા દારૂ ગાળી તો સાચી વાત. આપણે ખોટું પડવાનું થાય ભાઈ ના ના ભાઈ આપણે જે તમે કીધું એવું મેં વાય કીધું હોય હો આપણે જે સહી ધંધો તો કેવો પડે ને હા મેં એમ જ કીધું હોય કે પોતાનો ધંધો હે ભાઈ થાય આ ઈશિતા ને હે આય આવો નિહારીય એ હાર હા તમે લો ફોન ફોન મેલો હાચો હાલો કાળુજી હાલો, હાલો. અહીંયા ઘેર બોલાયા હા તો જતા આવીએ હાલો ને મારું બેટું આ કારુજી ચેવા મેલા મોણા કહેવાય બોલો મેં એમને પૂછ્યું કે કારુજી ચમ ખેતરમાં આવ્યા મેં કે ખેતરમાં ઓટો મારવા જાઉં છું પણ મને સાચી વાત કરતા નહીં પણ મેં આ તો નજર રાખીને ધ્યાન રાખી સોને મને બધું વાપર્યું તારે આ તો મને વાતમાં ખબર પડી આ તો ખીચડી હોય રંધાય છે દાળમાં કારું તો આરવ્યું એ જ છે મારા બેટા હગું કરવા નીકળ્યા છે પણ કહેતા નહીં લાલભાઈને પણ લાલભાઈએ તો અમે જુઓ તમારી ધોન છે અમારા બેટા હવે ગુના તો હગું કરે છે અને કયો છોકરો છે એ ખબર નહીં હવે એ ધ્યાન રાખવી પડશે મારે શી કે રોમાજી કરતા હતા હવે ચયા રોમાજી છે ગામમાં તો 2-3 રોમાજી છે પેલા મારા ભાઈબંધ છે એ તો રોમાજી નહીં શી ખબર પેલા પોતાનો ધંધો કરે છે એ તો મારે ધ્યાન રાખવી પડશે મને આગળ જઈને જવા દે આ બીજી કોઈક વાતો કરતા હશે ભાઈ ઓર તો રાખવી પડશે મારે તો જ ખબર પડશે આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ